સાબરકાંઠામાં ખાનગી કંપની માટે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોએ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ન્યાય સંમેલન યોજ્યું, જેમાં જિલ્લાભરમાંથી 400 જેટલા ખેડૂતોએ ભાગ લીધો। બટાકા પકવનાર ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોના મામલે લેવાતા નિર્ણયો સામે ચર્ચા વિચારણા થઈ। બટાકાના વાવેતરનો કોન્ટ્રાક્ટ આપતી 3 થી વધુ ખાનગી કંપની છેતરતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે કંપની મનમાની કરીને નકલી બિયારણ આપે છે। મહત્વનું છે કે ખેડૂતો હવે નકલી બિયારણ મામલે ન્યાયની માંગ કરી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 35,000 હેક્ટરનું વાવેતર કરાયા બાદ હવે ખાનગી કંપનીઓની દાદાગીરી વધતા ખેડૂતો આકરા પાણીએ છે। ખાનગી કંપનીઓ સામે સરકાર પગલાં લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કંપની દ્વારા આ વર્ષે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું એમાં એમના સીડના પ્રોબ્લેમ રહ્યા। એમાં સીડ્સમાં જે ગ્રીન થઈ ગયેલા બિયારણ ખેડૂતોને ત્યાં ઉતાર્યા, એમાં વેન્ડરોની હાજરીમાં પણ આ બિયારણ બોગસ હતા એવું સાબિત થયું। છેલ્લે ખેડૂતોએ વાવેતર કરી અને એનું ઉત્પાદન લીધું અને ઉત્પાદનમાં પણ પૂરો લોસ ગયો અને કંપનીએ એમની મનમાનીથી કોઈ બિયારણમાં પણ એમનું જે કપાસ ગ્રીન થઈ ગયેલું બિયારણ એ પણ સ્વીકાર્યું નહીં અને એની મનમાની કરી અને એના કપાતથી એના બિલમાં પણ કોઈ અસર આપી નહીં। એટલે આજે સાબરકાંઠામાં વડાલી ઈડર ખેડૂત વિભાગમાં 2000 થી 2500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે। એમાં ખેડૂતો નાસીપાસ થયા છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જે બિયારણ આવ્યું એ બિલકુલ બોગસ હતું એવું સાબિત થયું અને પુરવાર થયું છે અને આજે ખેડૂતોને કોઈ બિલમાં રાહત પણ આપી નથી। અમારા તાલુકામાં લગભગ બટાકાનું બમ્પર વાવેતર કરાયેલું હતું। કંપનીવાળાએ અમને બોગસ બિયારણ આપી અને બિયારણ ખેતરમાં ઉગ્યું નહીં। અમારા ખાતર, બિયારણ, દવાઓ આ બધાના પૈસા મોછા પડ્યા। ઇસ્કોન બાલાજી કંપની ગણો, હાઈફન ગણો, કોઈ પણ બીજી કંપનીઓ ગણો, આ લોકોએ અમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને અમારા ખેડૂતોનો બટાકાનું બિયારણ, બટાકાનું વાવેતર માથા પડ્યું છે। તો સરકાર એ બાબતે કંઈક વિચાર અને કંપનીઓ પાસેથી વળતર આપે। મારું પોતાનું 23 વીઘા વાવેતર હતું અને બીજા બધા ખેડૂતોએ પણ લગભગ મોટા પ્રમાણમાં વાવેતર કરેલું છે। તો ગુજરાત સરકાર અમારા 23 અમારા વીઘા 200-250 મણનું ઉત્પાદન આવ્યું છે। તો સરકાર આ બાબતે આ અમને ખેડૂતોને પોસાય એવું નથી। તો સરકાર આ બાબતે કંઈક નિર્ણય કરે। કરાર કરતી કંપનીઓએ બિયારણની અંદર ગુણવત્તા સારી ન આપવા હોવાના કારણે ખેડૂતને ઘણો બધો ફટકો પડ્યો હતો। જર્મિનેશન પૂરેપૂરું આવ્યું નહોતું અને ત્યારબાદ જ્યારે હાર્વેસ્ટિંગ કર્યું તો 8% થી લઈને 30% મોટી કપાતો કરી હતી, જે માટે અમે કંપનીને જાણ કરી હતી, પણ કંપનીના કર્મચારીઓએ આ બાબતે અમારો કોઈ પણ વાત ન સાંભળતો અમે ખેડૂતોએ બધા ખેડૂત ગામમાંથી ભેગા કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આજે તારીખ 10/4/2025ના રોજ ખેડૂત ન્યાય સંગઠનના નીચે અમે મીટિંગ કરી હતી, જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના પ્રશ્નો લઈને હાજર થયેલા હતા અને અમારી રજૂઆત એવી હતી કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા જે ખેડૂત મિત્રો છે તેમને બિયારણ સારી કંપનીનું આપવામાં આવતું નથી, બિયારણ સારું આપવામાં આવતું નથી અને આપ્યા પછી એનું 100% જર્મિનેશન થતું નથી। ત્યારબાદ જ્યારે હાર્વેસ્ટિંગ કરીએ છીએ તો એમના બિયારણ સારું ન હોવાના કારણે ઉત્પાદન 50% મળે છે, ત્યારબાદ કપાત એમની 8% થી લઈને 30 થી 40% કપાતો કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોએ આંદોલન કરવું પડ્યું છે। તો આવનારા દિવસમાં સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે અમારા આ વાત માટેનો અમારો ખુલાસો કરી અને અમારું આ વાતનું નિરાકરણ કરવામાં આવે।